મહેસાણામાં યુવા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવાની ધામના નિર્માણ અર્થે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં સંગઠનના આગેવાનોએ ભવાની ધામ સંકુલના નિર્માણ અંગે વિગતવાર માહિતી આપી હતી। સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી સતત અને અવિરત પ્રયાસો બાદ હવે ભવાની ધામનું સ્વપ્ન સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ભવાની ધામ માત્ર એક ધાર્મિક સ્થળ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તે સમાજના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બનશે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડે જણાવ્યું કે ભવાની ધામ સંકુલનો મુખ્ય ઉદ્દેશ ધર્મ સાથે શિક્ષણ ક્ષેત્રે સમાજને આગળ ધપાવવાનો છે। તેમણે જણાવ્યું કે આ સંકુલમાં ભાવિ પેઢીને સંસ્કાર, શિક્ષણ અને સામાજિક ચેતના માટે તેવા આયોજન કરવામાં આવશે। યુવા ક્ષત્રિય ઠાકોર સેનાએ ભવાની ધામના નિર્માણને સમાજ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું અને સૌ સમાજ બંધુઓને આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી। શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરેથી 1008 ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજશે। ક્ષત્રિય સમાજ વતીથી 1008 ગાડીઓનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે, પણ 1008 થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે। એ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું। પણ હાલ પૂરતા આ ભવાની ધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ। ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ આ ધાર્મિકતાના ભાવથી, ધર્મના માધ્યમથી અને ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છીએ। આ ભવાની ધામ બનવાનું છે તે ધાર્મિક મંદિર બનશે કે શૈક્ષણિક સાથે સામાજિક વિકાસ માટે બનશે? સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે, એમાં કોઈ લેશ માત્ર શંકા નથી।